ને કુલ 100 પેન્સિલો આપી છે, બરાબર. 100 પેન્સિલોમાં 10 પેન્સિલ ખામી વાળી છે, તો 10 પેન્સિલને માઇનસ કરીએ તો સારી પેન્સિલ કેટલી થઈ આપણા માટે, અને ખરાબ પેન્સિલ કેટલી થઈ, પેન્સિલ જ છે ને, તો કેટલી થઈ 10 અને સારી 90, ટોટલ કેટલું થશે 100. પહેલો પ્રશ્ન જો, પહેલો પ્રશ્ન શું છે, તો પ્રશ્ન તો હું લખીશ નહીં, તમારે સમજી જવાનું, બરાબર. અગર તમારે પ્રોબેબિલિટી લખવાની, તો પહેલા છે એક પેન્સિલ ખામી વગર, સોરી, પહેલો બંને પેન્સિલ ખામી વગરની હોય, તો ખામી વગરની પેન્સિલ છે એ ઘટના ક્યારે બની શકે, તો આપણે ખામી વગરમાંથી જ પેન્સિલ આવે ત્યારે. ક્લિયર? એવી પ્રોબેબિલિટી તો ગમે તે હોય, સંભાવના એવું કઈ નહીં કે આ જ આવશે, પણ એ સંભાવના કેટલી હોઈ શકે છે, તો મતલબ કે અહીંયા આગળ કેટલી પેન્સિલ અને નંબર્સ પર જવું પડે. તો ઘટના એને અહીંયા ABC જે પણ આલ્ફાબેટ નામ આવો એ પ્રશ્ન છે. હવે એની પ્રોબેબિલિટી, તો એવું એવા ચાન્સ ક્યારે બનશે કે જ્યારે હું 90 માંથી 2 મારે પસંદ થશે, બરાબર. તો 90C2 અને છેદમાં કુલ કેટલા છે, કુલ 100 એટલે 100C2. હવે આ બંને સિમિલર છે એટલે આપણે શું કરીશું, 90 ઇન્ટુ કેટલા થશે 89, નીચે 100 ગુણ્યા, ઓકે. હવે આમ દેખો, કેલ્સી બેલ્સીની જરૂર ના, થોડું એટલું માઇન્ડ ફાસ્ટ રાખવાનું. હવે અહીંયા કામ શું, હવે તમારે દેખો, તમને આ ખબર પડી ગઈ શું કરવાનું, પછી તો ભાગાકાર કરવાના આવે છે, એ તો આવડે ને, છેદ ઉડાવવાનું, પછી ભૂલી જાવ, સંભાવનાની બહાર નીકળી જાવ, પછી સંભાવનાના, ચલો હવે અહીંયાથી આપણે રિડ્યુસ, ઓકે. અહીંયા 11 ગુણ્યા 9, 9 9 ગયા, મલ્ટીપ્લાય કરી દો, 89 છેદમાં કેટલા આવશે 110. આ આપણો જવાબ થયો, ઓકે, ફર્સ્ટ. ચલો બીજા માટે, હવે બીજાની વાત કરીએ, એટલે બીજા ક્વેશ્ચન્સ માટે, એક પેન્સિલ ખામી વગરની ને એક પેન્સિલ ખામી વાળી. ચલો, તો આવી સંભાવના એટલે તમે ખામી વાળી સંભાવના લેવી હોય તો તમારે ખામી વાળીમાંથી જે પ્રશ્ન છે એમાંથી જ આવવું જોઈએ. તો એક પેન્સિલ ખામી વગરની, તો ખામી વગરની પેન્સિલો કેટલી છે, ખામી વગરની 90, તો 90 માંથી આની પ્રોબેબિલિટી, આ પ્રશ્ન છે, સમજી ગયા તમે, તો P of B, તો 90 માંથી પસંદ કરશો અને બીજી 2 લેવાની છે ને, અને કુલ તો તમારે 100 માંથી જ 2 પાસ સિલેક્ટ થશે કુલ, તો કેટલા થશે અહીંયા 100C2, ઓકે. હવે 90C1 નો જવાબ કેટલો થાય 90 અને આનો 10. હવે 100 એટલે 100 ગુણ્યા કેટલા થાય 99, આના છેદમાં 2 ગુણ્યા 1 આવે ને ઉપર લઈ લેવાના, એટલે 2 ગુણ્યા 1 એટલે ઉપર 2 લઈ લઈશું. બોલો, ક્લિયર? ચલો હવે આની અંદર જે 2 શૂન્ય તો નીકળી ગઈ. હવે આને અહીં આગળ નીચે લાવી દો, તો આન્સર શું આવે 2 છેદમાં 20 વ્યક્તિઓના સમૂહમાં બધાને જવાબ આવી જવો જોઈએ, તને ખબર પડી ગઈ હશે, બરાબર. જો 5 સ્નાતકો, એક બસ અહીં ધ્યાન આપો. દેખો પહેલા આપણે દેખો 20 વ્યક્તિઓના સમૂહમાં, ચાલુ કરી દીધું છે, હા, 20 વ્યક્તિઓના સમૂહમાં 5 સ્નાતક છે, બરાબર. અને જો તેમાંથી 3 વ્યક્તિઓ, એટલે આપણે 3 વ્યક્તિઓની પસંદગી કરવાની છે, એટલે પસંદ કરવામાં આવે છે, પણ કઈ રીતે યાદચ્છિક રીતે, એટલે યાદચ્છિક રીતે એટલે કોઈ પૂર્વાગ્રહ નહીં, સીધું લઈ લેવાનું, કોઈ ગોઠવણ કેવું કોઈ છે નહીં, સમજ પડી ગઈ. જેમ કે બહાર કોઈ છોકરો રખડતો એને કહી દે આમાંથી ગમે તે 3 ને પસંદ કરી લે, એવી વાત થઈ, બરાબર. તો પહેલો જે પ્રશ્ન છે હવે હું લખીશ નહીં, તમને ખબર તો પડી જશે. અને અહીંયા આપણે ક્યાં સામાન્ય જ્ઞાન તો હોવું જોઈએ, તો ગ્રેજ્યુએટ અને નોન ગ્રેજ્યુએટ, બરાબર ને. તો સોરી 15 એટલે ટોટલ 20 નું ડિસ્ટ્રીબ્યુશન કરીશું, તો 20 નું ડિસ્ટ્રીબ્યુશન કર્યું તો ગ્રેજ્યુએટ કેટલા છે 5 છે ને, તો નોન ગ્રેજ્યુએટ 15. પહેલો પ્રશ્ન છે કે શું છે, ત્રણેય સ્નાતક હોવાની સંભાવના, તો ત્રણેય સ્નાતક છે એટલે આપણું સિલેક્શન શેમાં જશે, જવાબ લાવવા માટે આમાં. તો ચલો ઘટના એ બરાબર, એટલે એમાંથી આવશે તો જ બને ને. હવે એની પ્રોબેબિલિટી, તો 5C3 છેદમાં કેટલા લેવાના, ટોટલ 20C3. ચલો 5C3 એટલે 5 into 4 into 3 અને 20 19 અને 18. હવે તમને જે રીતે માઇન્ડ ચાલે, ચલો 5, આ દેખો 5 ચોક 20 ઉડી ગયા સીધા, 3 ગુણ્યા 6, હવે 19 છંગ બંધ નહીં આવડતું, બોલો શું થાય જલ્દી, 114. ચલો આટલું જ મને આવડ્યું, ક્લિયર. બોલો હવે કે કન્ફ્યુઝ જાય છે,
પછી સાહેબ ચશ્મા વધી ગયેલા. એક પણ સ્નાતક ના હોવાની સંભાવના, તો એક પણ સ્નાતક નથી તો આપણી પાસે પસંદગીમાંથી ક્યાંથી આવશે? તો એક પણ સ્નાતક ના હોય તો 15 માંથી લઈશું તો આ બધાને આવડી જશે. બી બરાબર, તો પ્રોબેબિલિટી લેવાની છે પી ઓફ બી, તો 15 માંથી 3 લઈશું ને, અને 20 C3. હવે છે આમાં કેલ્સી લઈને બધા છેદ ઉડાડવા બેસી જાય તો પાંચમા છઠ્ઠામાં બધા છેદ નતા ઉડાડતા, તો બસ એવું કામ કરવાનું થોડું. તમારા હશે ને નાના ભાઈ બહેન કે જે રહેતા ને જોડે બેસવાનું રોજ છેદ ઉડાડવા, તો આવડી જશે. ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા ગણા. ચલો તો 15 ગુણ્યા 14 ગુણ્યા 13, ફરીથી કામે જ કરવાનું. 20 ગુણ્યા 19 ગુણ્યા 18. ચલો અહીંયા પાછા ભાગ પાડી દે. 5 ગુણ્યા 3. 5 દેખાય ને મીંડું દેખાય તો પેલા એ ઉડતા જ હોય, તો ચલો આને પેલા ઉડાડી દઈએ. 5 ચોક 3 છંગ 18. ઓકે, હજી એક જગ્યાએ આપણે ઉડશે. દેખો અહીંયા ઉડશે ઉપર. હવે આપણી પાસે કેટલા 14 ને 3 રહ્યા ને, તો હજી દેખો આ 4 ના ભાગ પાડો 2, તો 2 સીધા. હવે આપણી પાસે વધ્યા કેટલા? 13 અને 7. તો 13 સીધા તો બધાને આવડે. કેવું સરસ. 13 સીધા 91. અને નીચે કેટલા છે? જલ્દી ફટાફટ. આ કેટલા છે? 6 દુ 12. 12 ગુણ્યા 19 કરો જલ્દી. કેલ્સી, હા એમાં કેલ્સી દોડાવશો તું નાની પાડું, કારણ કે મારે પ્રોબ્લેમ ઓછો રહે. બોલો કઈ કન્ફ્યુઝન છે આમાં? તો યાર ક્યાં હું કહીશ તને, ઉતરી ગયું મગજમાં. હવે ત્રીજો પ્રશ્નમાં તમારો પ્રોબ્લેમ હતો ને છેદ ઉડાડવામાં, જોઈ લો. તો તમારે હવે ત્રીજામાં શું છે, કોઈ દરેક વખતે ધ્યાન પણ આપવાનું કે એવું કઈ અઘરું મન તો નહીં લાગતું કે આમાં કઈ છેદ ઉડાડવાનું અઘરું હોય. ચલો ત્રીજા પ્રશ્ન પર આવીએ કે એક સ્નાતક હોવાની સંભાવના શોધો. એક સ્નાતક છે પણ આપણે પસંદ તો 3 જણને કરવાના છે, તો 2 આપણે ક્યાંથી આવશે? એક સ્નાતક છે તો 2 જે સ્નાતક નહીં એમાંથી આવશે. બસ એટલું જ આપણે સમજવાનું. ચલો સી બરાબર જે પ્રશ્ન માંગેલો છે એની પ્રોબેબિલિટી. હવે એના માટે આપણે એક સ્નાતક લેવાનો છે, તો સ્નાતક માંથી પહેલા એક લઈ લઈએ એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. આના છેદમાં કશું નહીં એટલે 1. પછી બીજા શેમાંથી લઈશું? તો 15 માંથી લઈશું, તો 15 C2. દેખો હવે આવું કેમ મેં લખ્યું? કારણ કે 15 C2 છે. હવે ધ્યાન આપજો, 15 C2 અહીંયા આગળ મારે અલગ લખવું પડશે, કારણ કે 15 C2 નો નીચે ગુણાકાર કરીને છેદભેદ ઉડાડવો પડશે. અને પછી કુલ કેટલા આવશે બોલો? આ દેખો કુલ કેટલા? 2 ને કેટલા થયા? 3. તો એ 3 3 મૂળભૂત રીતે શેમાંથી? અને 20 માંથી જાય છે. ઓકે, હવે છેદભેદ ઉડાડ. ચલો 5C1 એટલે 5. 15 ગુણ્યા 14, પછી 1 અને 20, પછી 15 સોરી અહીંયા 15 નું લખવાનું રહી ગયું. શું આવશે 15 માટે? 2 into 1. ઓકે, અને અહીંયા હવે લોચો પડશે, બાજુમાં લખી દો. અહીંયા તો દેખાય છે ને. ચલો 5C1 નો જવાબ શું થાય? 5. 15 ગુણ્યા 14, 2 into 1. ઓકે, હવે અહીંયા આગળ જો 20C3 છે, તો 20C3 માટે 20 ગુણ્યા 19 ગુણ્યા 18, 3 2 1 ના લખીએ તો ચાલે, પણ લખી દઈએ. ચલો ઓકે, દેખો આ ઉડી ગયા. હવે અહીંયાથી પહેલા 5 દેખાયા અને 20 દેખાયા, એટલે ગોળીબાર ચાલુ કરી દે આના. ચલો પછી બોલો 3 દેખાયા, 3 નો ઘડિયો બોલતા આવડે છે ને? બોલો 18 સુધી જવા દો. આવડી ગયો, જોરદાર. ચલો હવે હજી કઈક થશે, તો આને ભાગ પાડો તો શું થશે? 3 દુ 2 નો ઘડિયો આવડે છે? જવા દો 7 સુધી. 3 નો ઘડિયો આવડે છે? જવા દો 15 સુધી. બોલ આ 2 ને ભેગા કરે શું થાય? નીચે 19 નો ઘડિયો આવડે છે? આની સાથે 76. આવી ગયો જવાબ? બસ ગોળા. હવે એમાંથી 2 ઉડી ગયેલા છે. હવે એકચ્યુઅલી ઉડી ગયા, આપણા ગુજરાતીના અર્થ જબરા થાય. ઉડી ગયેલા છે તો ઉડી ગયેલા જ છે, અને રિયલીમાં એમ કહે કે કામ નથી કરતા, નોટ ફંક્શનિંગ. સમજી ગયા? ઉડી ગયેલા છે. તો દેખો, તો આપણી પાસે સારા કેટલા થયા? તો
સારા કેટલા થયા? ચાલુ એટલે વર્કિંગ કન્ડિશન. અને ઉડી ગયેલા કેટલા છે? 2. બંને ટોટલ આવડે ને બધાને? 50. પહેલો પ્રશ્ન શું છે? બંને સારા હોવાની સંભાવના. તો સારા માણસ જોતા તો સારા પાસે જ જઈશું. તો પેલા 48 પાસે પહોંચી જઈએ. 48 એમાંથી 2 ઉઠાઈ લીધા, પણ આખરે લઈશું તો શેમાંથી? પૃથ્વીના ગોળામાંથી જ ને, એવી વાત છે. તો લઈશું આખરે ટોટલ માંથી જ ને. ચલો બધા રિવર્સ ગેર પાડતા આવડે ને? 48 47, ચલો આવડી ગયું. 50 49, આ સરસ બોલ્યા. અને આ બંને સરખા ટૂટું ઉડી ગયા. બરાબર. હવે એક ઘડિયો આપણને આવડતો બધા. 24 દુ 48. હવે એને એક ભાગ પાડતા આવડે. કયો? તો 25 દુ 50. હવે અહીંયા કઈ થઈ નહીં શકે. તમારે કેલ્સી પછી પોઈન્ટમાં લાઈન મૂકી દેશે. આપણે એવું નહીં કરવું. 24 ગુણ્યા 48 કરો જલ્દી ગુણાકાર. કેટલો? અને 25 ગુણ્યા 49. તો 25 ગુણ્યા 49 એટલે કેટલા થશે? 12. અને અહીંયા 11 28. આ થયો તમારો પહેલો પ્રશ્ન છે, એનો જવાબ. બરાબર. આ મેથેમેટિકલ ફોર્મ થયો. ચલો હવે અહીંયા પ્રોબેબિલિટી લખવાનું થઈ ગયા. ઓકે. પેલા એ બરાબર જે પ્રશ્ન માંગેલો છે, બોલો ક્લિયર થઈ ગયો ને? એટલે કુલ કેટલા થયા તમારી પાસે નંબર્સ? ટોટલ 10. ચલો હવે આમાં હું લખી દઉં છું. આ કયા છે ભાઈ? લીલાભાઈ. અને આ કયા? લાલભાઈ છે. તો લાલભાઈ રેડ લખો. અને આમાં શું લખીએ છીએ? લીલાભાઈ. થઈ ગયા? ઓકે. હવે આપણે પહેલો પ્રશ્ન શું? બંને દડા લાલ હોવાની સંભાવના. તો ઘટના એ બરાબર બંને દડા લાલ છે. દેખાઈ ગયો? ચલો એની પ્રોબેબિલિટી. તો બંને દડા લાલ છે તો આપણે લાલમાંથી જ પસંદ કરીશું. તો એ કેટલા એના નંબર છે? 62 છેદમાં કુલ કેટલા છે? 10. ચલો 6 ગુણ્યા 5, 10 ગુણ્યા આવડી જાય. 5 દુ 2 તરી, 3 તરી, 1 છેદમાં 9. 3. 9 હમણાં કોણ બોલ્યું? સારું. ચલો બીજો પ્રશ્ન. 3 તરી 9. ચલો બીજો પ્રશ્ન. ઘટના બી બરાબર જે ભાગ્ય પ્રશ્ન છે. હવે એની શું કહે છે કે બંને દડા જુદા જુદા રંગના હોવાની. તો બંને આપણે દડા તો એક લેવાના છે, એટલે કુલ 2 લેવાના છે. તો બંને દડા તો એક શેમાંથી લઈશું? 6 માંથી ઉઠાઈ લઈએ. અને એક શેમાંથી ઉઠાઈ લઈએ? અને નીચે 10 સીટો. તો 10 ગુણ્યા કેટલા મૂકીશું? 9. અને 2 into 1 ક્યાં જશે? ચલો 6 નો જવાબ 6 4 બરાબર 10 9. 2 પંચા 3 દુ 3 તરી 9. ઓકે. હવે કોઈ છેદબેદ ઉડે એવું લાગે છે? નહીં ઉડતું ને? તો ચલો આરામ. 8 5 તરી 8. હવે દેખો આની અંદર દેખો એક છાપડીમાં 3 અલગ અલગ રંગના ફૂલ છે. એમાંથી આપણે 3 ક્વેશ્ચન છે, એ રીતે આપણે ગણીશું. સમજ બોલો. તો પહેલા લાલ. રેડના કેટલા છે? 5. પછી વ્હાઈટ, પછી યલો અને 5. બધા ટોટલ આવડે છે ને? ઓકે. પહેલો પ્રશ્ન શું છે કે ત્રણેય ફૂલ સફેદ હોય. તો બધાને આવડશે ને? ઘટના એ બરાબર ત્રણેય ફૂલ સફેદ. સફેદ ફૂલ દેખ્યા છે બધા કોઈએ? હોય છે? અચ્છા. ત્રણેય ફૂલ સફેદ. મેં કીધું ગુલાબનો કદાચ કલર ઉડી ગયો, સફેદ થઈ જાય. ત્રણેય ફૂલ સફેદ. આ તો કે ઊંધું નીકળ્યું. પાછું સફેદ થઈ રહ્યું છે. ત્રણેય ફૂલ સફેદ. તો ત્રણેય ફૂલ સફેદ એટલે સફેદ કયા છે આમાં? સફેદ કેટલા છે? 8. તો 8 માંથી કેટલા? 3 લેવાના છે ને? તો 8C3. અને કુલ કેટલા છે? 18. હવે તો બધાને આવડ્યું ને? 8 ગુણ્યા 7 ગુણ્યા સરસ. ચલો પછી 18 17. કેટલું આમ કોન્ફિડન્સ થી બોલવા લાગે. સરસ. આનંદ થયો. ચલો 8 દુ 2 તરી 3 6. ઉપર કેટલા વધ્યા? 7 જ વધ્યા ને? અને નીચે 17 ને 6 નો ગુણા કેટલા? 102.
હા તમને ઘડિયા આવડે લાગે 17 ચોક 102. કેલ્સી હતું તો ઘડિયા આવડી ગયા. કેલ્સી નો ફર્ક જો બોર્ડની પરીક્ષામાં ફર્ક આવી જાય. સારું કહેવાય. ચલો બીજો પ્રશ્ન છે, 2 ફૂલ લાલ ને 1 ફૂલ સફેદ. તો ઘટના એ આપણે લખીશું ને પ્રશ્ન, તો એની પ્રોબેબિલિટી. ચલો તો 2 ફૂલ કેવા લેવાના છે લાલ? તો લાલ કેટલા છે? 5. કુલ 3 લેવાના છે ને, તો 5C2. 5C2 અમે લખ્યા. પછી એક બીજું કયું લેવાનું છે? 1 ફૂલ સફેદ. સફેદ 8 છે, તો 8C1. અને બીજું અહીંયા હું અલગથી લખું છું. શું છે? કુલ ટોટલ આખા છેદમાં જશે તો એ કેટલા થશે? 18 માંથી 3 એટલે 18C3. સારું ચલો 5C2 એટલે 5 ગુણ્યા 4, નીચે 2 into 1. 8C1 નો જવાબ 8. અહીંયા આગળ 3 2, અહીંયા જે રિવર્સમાં છે 3 2 1 ઉપર લખી દો. 1 ના લખે તોય ચાલે, પણ થોડીક ફોર્માલિટી કરી દો તો અમને એમ લાગે સાહેબ ભણાવે છે. બરાબર, સિસ્ટમેટિક ચાલે સાહેબ. ચલો હવે છેદ ભેદ ઉડાવો જ્યાંથી તમને સરળ લાગે ત્યાંથી. પહેલું દેખો 8 અને 2. આ બેન પકડો, 16 ગાયબ થઈ ગયા. 8 દુ 16 થાય ને એમ. ચલો પછી બીજું કોઈ ઉડતું હોય તો જો પકડો. છે આ છે ને 2 દુ 4. ચલો 2 ગાયબ. હજી ઉડશે 8 જબર ઘડ્યા. 2 નવા 18. હજી છે ને 3 તારી 9. સરસ. 17 તારી 51. બીજા કયા વધ્યા? કોઈ વધ્યા? કોણ વધ્યું? હવે 5 વધ્યા ને, તો 5 છેદમાં. બોલો આવડ્યું બધાને? ના હોય બરાબર, તો 3 ફૂલ 1 1 લઈ લઈએ. ચલો 5 માંથી એટલે ઘટના સી હતો. સી હતો. ચાલો કઈ ફરક ક્યાં પડવાનો છે. સારું, પણ એક ફર એક આલ્ફાબેટ જે માટે વાપરે પછી આગળ વાપરતા જવાનો, એટલે આપણે એમાં કઈ કંજુસાઈ ના કરતા. ઓકે જવા દે. ચલ બધામાંથી 1 1 લઈ લો. તો બધામાંથી 1 લો તો 5C1 નો 5, 8C1 નો 8 અને કેટલા છે પાછા 5. હા, અને છેદમાં શું લખશો? 20. 20 છે ને? 18 છે, સોરી યાર. 18 ગુણ્યા 17. 17 ગુણ્યા પછી 3 2 1 ક્યાં જશે? ઉપર. ચલો જવા દો ધમાધમ. કેટલા? 8 દુ 16. સરસ ગયા. પછી હા એ તો હવે સમજી જવાનું, કાલ્પનિક. હજી રહ્યા ને 3 6 18. એ આવડી ગયું. હવે ના આવડે, હવે જળ થઈ ગયા. 25 અને છેદમાં 17 6. કેટલા લાયેલા મળે? 102. એ ઘડિયા યાદ રહી ગયા. બાકી 102. અમુકમાં શું કરવાનું, થોડુંક આપણે સાયન્ટિફિક બુદ્ધિ કહેવાય. જોકે સાયન્ટિફિક જેવું કઈ છે નહીં, પણ એવું માનવાનું. કઈ શબ્દ તો વાપરવો પડે ને. સાયન્ટિફિક બુદ્ધિ વાપરીએ. આપણે એને પ્રશ્ન એમ કીધું છે કે એક લોટરીમાં 1 થી 20 નંબર વાળી 1 થી 200, સોરી 1 થી 200, જો સાયન્ટિફિક બુદ્ધિમાં આવું થાય 1 થી 200 નંબર વાળી ટિકિટો વેચાય છે. ડ્રોમાં 5 વડે વિભાજ્ય હોય, તો 5 વડે વિભાજ્ય સંખ્યા ગોતવાનું ચાલુ કરો તો 5 નો ઘોડો બોલવાનો. અને 5 એટલે સાંભળો, 5 વડેનો ઘોડો બોલવાનું ચાલુ કરીશું ને ત્યારે એમાં તો ટાઈમ જાય. અને આપણાને હોય ઉતાળ, તો આપણે શું કરીશું? એ ઉતાળનું સમાધાન કરીશું. તો 205 વડે ભાગો તો આવી ગયું કે ચાલશે? સમજી ગયા તમે? સારું. તો મતલબ કે 1 થી 200 ની જે છે નંબર વાળી ટિકિટો, એમાં 5 વડે વિભાજ્ય સંખ્યા કેટલી થઈ? 40. ચલો આપણે પ્રશ્ન પકડીએ. એ બરાબર શું છે જે પ્રશ્ન છે? ચલો એની સંભાવના, એક જ ટિકિટ લેવાની છે ને, તો 40 એટલે 5 વડે વિભાજ્ય સંખ્યા 40, તો 40 માંથી 1 લોસો. અહીંયા તો સીધું જ છે કે ડ્રો વડે 5 વડે ટિકિટ ઇનામને પાત્ર 1 માત્ર. હવે આપણે કેટલી? એક લોટરીમાં 1 થી 20 5 વડે વિભાજ્ય હોય તેવા નંબર વાળી ટિકિટ ઇનામને પાત્ર. એમાં કોઈ સિલેક્શન નથી તો મૂકી દો. કેટલા મૂકશો? 40. નીચે કેટલા મૂકવાના? 200. મીંડી મીંડી ગઈ. 5 ચોક 20. 1/5. આવી ગયો? આ થયો આપણો જવાબ.